બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ જાળીદાર, ના આથો લાવવાની ઝંઝટ, ના સોડા, ના કોઈ ખર્ચો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ કંઈક નવું ટેસ્ટી ખાવાનું મન થાય ને, તો આ વડા એકદમ પરફેક્ટ છે. બનાવવા પણ એકદમ સિમ્પલ, અંદરથી એકદમ જાળીદાર અને ક્રિસ્પી બને છે અને લાંબો સમય સુધી સોફ્ટ પણ નહીં થાય. અને ગેરંટીથી આ વડા ખાઈ લેશો ને તો બાકીના બધા ભૂલી જશો. તો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લીલી મરચી મેં 2 એડ કરી છે. તો આ જે વડા છે ને થોડા સ્પાઇસી બનશે. અને હવે આ બધા મસાલાને થોડી વાર માટે આપણે તેલમાં જ સાતળી લેશું. તલ બહુ ઉડે નહીં ને એની પહેલાં જ આપણે એમાં 2 કપ પાણી એડ કરીશું. તો કોઈ પણ વાટકી કે કપના માપથી આ રીતે 2 કપ પાણી એડ કરી મિક્સ કરી દેશું. તો અહીંયા અમે પહેલાં જ આદું એડ નથી કર્યું, કારણ કે આદું છે એ પેનમાં ઘણીવાર ચોંટી જતું હોય છે, તો એની ઓરિજિનલ ફ્લેવર રહે ને એના માટે પહેલાં આ રીતે બધું મિક્સ કરી દેશું. પછી અહીંયા 1 ટીસ્પૂન આદુને ખમણીને એડ કરી દેશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું. અને હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને પાણીને સરસ એવું ઉકળવા દેશું. તો બસ પાણીમાં એક ઉફાળો આવી જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો આ રીતે બધી વસ્તુ સરસ એવી તમે જુઓ મેં મિક્સ કરી દીધી. અને થોડી જ વારમાં પાણી છે ને એ પણ સરસ એવું ગરમ થવા લાગ્યું છે. તો આ રીતે પાણીમાં બબલ્સ દેખાવા લાગે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે, ઉકાળવાનું છે. બસ હવે આમાં કોઈ મહેનત નથી. આ રીતે થઈ જાય ને પછી એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું. એને પણ સારી રીતે મિક્સ કરીશું. પહેલાં એડ નથી કરવાના, નહીંતર એનો કલર ચેન્જ થઈ જશે. અને હવે આપણે આ વડા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, તો એના માટે રવો કે સૂજી, મેં અહીંયા સૂજી લીધી છે. અને 1 કપ, જે કપથી આપણે પાણી એડ કર્યું ને એ જ કપથી આપણે સૂજી એડ કરવાની છે. મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે. હવે તરત જ આપણે મિક્સ કરી દેશું, જેથી સરસ એકદમ મિક્સ થઈ જાય, સૂજી ફૂલી જાય અને એમાં કોઈ પણ જાતના ગાંઠા ના પડે. આ રીતે મિક્સ કરતું જશું એટલે જે રવો સૂજી છે ને એ સારી રીતે પાણી સાથે મિક્સ થઈ તરત જ એબ્ઝોર્બ થઈ અને આ જે આપણે લોટ બાંધીએ ને એવું જ મિક્સર તૈયાર થઈ જશે. તો મેંદુ વડા તો તમે ઘણી બધી રીતે ખાધા હશે ને બનાવ્યા છે, પણ જો આ રીતે બનાવી લેશો ને તો તમારા ફેવરિટ થઈ જશે. તો તમે આવા ક્યારેય રવાવડા કે મેંદુ વડા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને જે સૂજી છે ને એ પણ સરસ એવી ફૂલી ગઈ છે. જો તમને એવું લાગે કે એમાં કોઈ પણ જાતના ગાંઠા કે લમ્સ પડ્યા છે, તો આ રીતે બ્રેક કરતા જવાના, તોડતા જવાના, એટલે સરસ એવું મિક્સ થઈ જશે. તો આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું. તમે જુઓ મિશ્રણ હવે સરસ એવું પેનથી અલગ થવા લાગ્યું અને થીક પણ થઈ ગયું છે. તો આ જે મિશ્રણ છે ને એને આપણે વધારે હવે કૂક નથી કરવાનું. આ રીતે સરસ મિક્સ કરી લીધું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારી અને હલકું ઠંડુ થવા દઈશું. તો એના માટે આપણે શું કરશું, એક વાસણમાં કાઢી લેશું એટલે ઝડપથી ઠંડુ થઈ જાય. પંખા નીચે રાખીને પણ તમે ઠંડુ કરી શકો છો. હવે આપણે આ જ્યાં સુધી ઠંડુ થાય છે ને ત્યાં સુધી એની સાથે સર્વ કરવાની સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ. એના માટે 2 થી 3 મરચાં, 1 ટુકડો આદુનો, થોડા લીલા ધાણા અને સાથે નાળિયેરનો ટેસ્ટ આપવા 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ. અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દઈશું. તો 1 ટેબલ સ્પૂન જેટલો ખાટી મીઠી ટેસ્ટી આ ચટણી તૈયાર થાય છે. અને ચટણી છે ને એમાં પાણી પણ એડ કરીશું આપણે. તો 1/4 કપ પાણી હું એડ કરું છું. જરૂર લાગે ને તો તમે ઓછું કે વધારે એડ કરી શકો છો. ચટણીને બ્લેન્ડ કરી લેશું. આ ચટણી તમે ઘણી બધી ડીશ સાથે સર્વ કરી શકો છો. સુપર ટેસ્ટી બને છે. મેંદુવડા, ઢોસા, ઇડલી, કોઈ પણ ડીશ સાથે તમે આ ચટણીને સર્વ કરી શકો છો. અને ઘણી બધી રેસીપીઓમાં પણ તમે સર્વ કરી શકો છો. આ ચટણીને ફ્રીઝમાં રાખી 1 વીક સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો આપણી ચટણી તૈયાર છે ત્યાં સુધીમાં
આપણું હવે મિક્સર પણ તૈયાર થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયું છે. બસ હવે એમાંથી આપણે વડા તૈયાર કરી લેશું. તો આ રીતે ડ્રાય થઈ જાય ને તો વડા પણ આસાનીથી વળી જશે અને ખાસ કરીને હાથમાં ગરમ પણ નહીં લાગે. તો બહુ ડ્રાય ના થાય ને એની પહેલાં જ તમે કરો ને તો પણ થાય, અને એકદમ ઠંડુ કરીને કરો ને તો પણ તૈયાર થઈ જશે. આ રીતે બોલ્સ બનાવી આ રીતે પ્રેસ કરી દેશું, સાઈડથી પણ આ રીતે સ્મૂથ કરી લેશું અને આંગળી વડે આ રીતે વચ્ચે આપણે એક હોલ કરી દેશું. બસ આપણા વડા તૈયાર થઈ જશે. આમાં કોઈ પણ જાતની મહેનત નથી અને કંઈ સોડાઈનો કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી, આથો લાવવાનો નથી અને દાળ ચોખા પણ પલાળવાના નથી. આ રીતે બધા જ વડા આપણે બનાવી અને તૈયાર કરી લેવાના. તો એકદમ સિમ્પલ છે અને સરળ રીતે તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધા જ વડા મેં બનાવી તૈયાર કરી લીધા છે. અને પછી આપણે આ વડાને ફ્રાય કરીશું. જો તમારે બાળકોના લંચ બોક્સમાં આપવા હોય ને તો તમે બનાવી અને રાખી શકો છો, ડબ્બામાં ભરી અને સાંજે તમે રાખી દો અને સવારે ફ્રાય કરો ને તો પણ ચાલે. હવે આપણે એને ફ્રાય કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કર્યું છે અને તેલ પણ મીડિયમ ગરમ છે. તો આ રીતે વડા એડ કરી દેશું. થોડા વડા આ રીતે તેલમાં જ ડીપ કરી દેવાના એટલે સરસ રીતે ફ્રાય થાય. હવે મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે એને એક સાઈડથી થવા દેવાના. થોડી વાર પછી આ રીતે તમે જુઓ એમાં સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે અને ઘણા બધા ફ્રાય થઈ ગયા છે એક સાઈડથી. તો આપણે એની સાઈડને આ રીતે સ્પૂનની મદદથી પલટાવી દેવાના. આ રીતે તમે ફેરવો ને તો પણ ફરી જાય છે અને બિલકુલ ચોટશે નહીં, તૂટશે નહીં, ફાટશે નહીં, કોઈ પણ વસ્તુ નહીં થાય. હવે થોડી વાર આ રીતે બંને સાઈડથી ફેરવતા ફેરવતા ગોલ્ડન કલર આવી ગયો. તમે જુઓ 3 થી 4 મિનિટ જ થશે એમને ફ્રાય થતાં અને આ રીતે ઉપરથી ગોલ્ડન કલર આવી જશે. તેલમાં જે બબલ્સ છે ને એ પણ ઓછા થઈ જશે. તો બસ ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તો હવે આ રીતે વડા ફ્રાય થઈ ગયા છે. તેલમાં પણ બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે, કલર પણ સરસ આવ્યો છે અને ફેરવો ને ત્યારે તમને ખબર પણ પડી જશે કે એકદમ ક્રિસ્પી થયા છે. બસ હવે આપણે એને વધારે ફ્રાય નહીં કરીએ. હજી થોડા ઠંડા થશે ને તો હલકો એનો કલર પણ ચેન્જ થશે. આપણા વડામાં બિલકુલ તેલ નથી પીધું. તમે જુઓ એકદમ ડ્રાય છે. તો આ એકદમ ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા. બાકીના વડા બધા જ મેં ફ્રાય કરી તૈયાર કરી લીધા છે. તો હું તમને બતાવી દઉં કેટલા ક્રિસ્પી બન્યા છે, કેટલા ફૂલેલા ફૂલેલા બન્યા છે અને અંદરથી તો એકદમ જાળીદાર છે. તમને જોતા અવાજ સાંભળતા જ ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી છે. હાથથી તોડીએ ને તો તમે જુઓ કેટલો પરફેક્ટ અવાજ આવ્યો અને અંદરથી તમે જુઓ કેટલા જાળીદાર બન્યા છે. તો એકદમ સ્પેશિયલ આ મેંદુ વડાની રેસીપી પણ ભૂલાવી દે તેવા એકદમ ક્રિસ્પી વડા તૈયાર છે, સાથે ચટણી પણ. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.